જવા જવા સેટિંગ નહીં હો, સેટિંગ કર્યું કાયદેસર. આમાં સેટિંગ ન કરાય. એને આપણે ગોઈટ માંગતા કોક દેતા ને કોક વાહે થાય. હા. ઉભા રહો એમ. ગાડીની ઘોડી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાનો વિડીયો શરૂઆત કરી દીધી છે. આજે ધોળાટી થઈ ગઈ છે, તો બધાને પહેલાં તો હેપી ધોળાટી. અને આ મસ્ત મજાનો તો તહેવાર આપણે શરૂ થઈ ગયો છે બાળકો માટેનો, કારણ કે આપણે ત્યાં મોટા મોટા ન રમતા હોય, નાના નાના બાળકો બધા રમતા હોય. અમારા કિયાનભાઈ પણ ત્યારોના બહાર વહી ગયા હતા રમવા, અત્યારે આવ્યા તમને બતાવું. જુઓ કિયાનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો હેપી ધોળાટી. એમ? વાહ ભાઈ વાહ. અત્યારમાં ભાઈ હારા રમી આવ્યા છે અત્યારમાં. જુઓ. હા તો જો અમારા ભાઈની પિસ્કારીનું બધું અહીં પડ્યું છે, ભાઈ રમતા હતા. જુઓ. અને આ બધું પિસ્કારી અને આ ડોલમાં જો ભાઈના ફુગા ને એવું બધું છે. આપણે ઓલા ફુગા ફૂલાવ્યા હતા એ બધા ક્યાં ગયા? હા, બધા ફોડી નાખ્યા. ભાઈ ને પકડવા આવી ગયા છે. જો કા ફૂટી ગયું પાણી? હા, ફુગા ફૂલવાનો ટાઈમ નથી અમારા ભાઈ પાસે. જો આ બધું મેડમ આવી ગયા. તો મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને અને હેપી ધૂળેટી બધાયને. તો આમ જો આ બધું સારું કોણ કરશે? રમે તો છે સારું તારે કરવાનું. જે રમે ને કરે. અને તે બધા મોટા મોટા કિયાન નાનો પડે પછી બેચારો ન રોવે. મારે જે પોતું કરવાનું બાકી છે. હાલો કિયાનો વારો કાઢ. સાચીનો વારો હવે. હલો હેપી હોળી. લે 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 હાલ, પાણી ખૂટી ગયું. હાલ હાલ. તો આ બધું તમારે કિયન ભાઈ નહીં નાખ્યા છે. જુઓ જો અહીંયા તો આપણે પૂરી નથી થઈ. નાના નાના છોકરા રે રમવા મળી. આમ જુઓ હા, ઝીણા ઝીણા છોકરા તેને બગાડવા આવ્યા. આમ જો હાલો હાલો બગાડો. હાલો હાલો. બહાર જો આપડે ભાઈ રમવા આવી ગયા છે અહીંયા. જો ના ના બધા ભૂતરા થઈને આવ્યા. પણ આપણે ઈશાનભાઈ ઘરે આવ્યા છે બધા.
ઘડી કામ છે કોણ છે અરે લે આમ બહાર બજારે ચડી જવાય અમે બે પાછી ને ભારું છે તો એમને પપ્પા ન દેતા આપણે આખી પલાળી દીધી બોરું ના આવે તેવો લો ભાઈ બાવણું બંધ કરી દીધું છે ઘરમાં હવે કોઈ આવે નહીં એવું છે જો હા હોળી કેદી પૂરી કરવાની હવે હોળી પૂરી નહીં થાય આ તો બપોર સુધી હાલ છે એવું છે આ એક તો વારાઘડીએ ડબલું ભરી ભરીને આવે છે તને ટાઈટ જ વાંચી હવે તો વાઈસે પણ કાંઈ ક્યારે રમવું પડે ને એવું છે તો વાહ ભાઈ વાહ શું કહે છો મેડમ હોળી ધુવાટી કેવી છે જો આખી બજાર પડેલી છે જો હા એવું સેટિંગ નહીં હો સેટિંગ કર્યું કાયદેસર આમાં સેટિંગ ન કરાય એ મમ્મી ઓળખી ના કોઈ કાયદેસર સેટિંગ છે ભાઈ આમાં આ મારો કલર બને છે તો આ બધું રોનકભાઈ કેમ બેસી ગયા છો હે રોનકભાઈ કેમ બેસી ગયા હેઠે બગાડે એટલે હાથ તો બગડવાનું જ હોય ને નથી બગડવાનું આ બધું હાથ ને બધું તો રમી વાળ્યું છે ને કારખાને જો આપણે તો ધૂળેટી રમી વાળી છે અને આમ આખી વસ્ત્રી પલાળી છે એ આપણે હારી કરવાની બાકી રહી છે અને આ ફળિયું પલાળ્યું અને સંડાસ ને બાથરૂમ હતું ધોવાનું તો ધોઈ નાખ્યું અને શિરાજ તો કઈ રેમાં જ નથી કા રમવાનું નથી અને આ બધું અત્યારે ધોન રહેવા દે અત્યારે ખાલી હાવણો ફેરવી દે આ આખો દિવસ બધા રમશે ને ઢોળશે ને ફોળશે તું એમાં ને એમાં રહી કરશે આ રોમ ને કરવું પડે એમ જ છે આ તો કરી નાખી છે હાલો પતિ જ રાખી ખાવાનું વાળવાનું છે હાવણો માર દેવડા પણ છે બીજા કોઈ નહીં એમ કઈ ન હાલે બધું ધોવું પડે જ છે ને જો આપણે આખી વસ્ત્રી પાણી નાખી ધોઈ નાખવાનું છે જે અંદર પોતું કરતા કર્યું છે એ પણ બગડ્યું તો ફરીને આપણે પોતું કરવું પડશે અને ડોલમાં રાખી દઈએ પાણી બધું ધોરણ રહેવા દે છે છોકરા બધા બગડશે જો આખી વસ્ત્રી પલા દીધી ને હવે હાવણો જ મારવાનો છે આવું સીટિંગ ન કરે હો કોરા રહી જાય જો કોરા રહી જાય એમ આપણે કઈ ફોન ઘુમડતો હતા આવું સીટિંગ થઈ ગયું આમાં હાવણો ફેરવતીથી અને આપણને ઢોળી દીધા છે આપણે બદલો તો લેવો જો એનો ફરી થઈ બદલો લેવો પડે ને અહીંયા અમારા આર્યને આવી જશે આર્યન લે એક ઓલી કરો ના ભેગા મળી આ મને તમે નાખો પણ ભેગા મળી જવા જવા કેમ પણ બદલાઈ ગયો ને આજે ના રમવા હવે નહીં નાખવાનું હો, પૂરું થઈ ગયું પૂરું ન થાય ને એમ ન આવે હવે ઘડી કરવું હવે ઘડી કરવું ઓળખાય એવું નામ નિશાન ન રહ્યું આર્યન તો ઓળખી જ નહીં કે અમારા કાકા છે એમ હવે આપણે વસ્ત્રી હારી કરવાની છે હવે આપણે નવરા થઈ ગયા જુઓ ધૂળેટી રમી વાળી છે તો ફેમિલી જો આપણે તો થોડી આપણે રહી ગયા છીએ હવે આપણે જવાનું છે નાવા મેડમ ગરમ પાણી મૂક્યું છે ગરમ પાણી પી જાય એટલે આપણે નાહી નાખવાનું છે આ મેડમ આપણે નાવા રહી છીએ હો હા આ બધું સારું મારે કરવું પડશે નાહી લીધું આપણે નાહી લીધું તમે ના વધારો થાય મને નવરાઈ દીધી નાહી લીધું
હવે આ પાણી બધું કાઢી રીતે પાછી એમ ડોલ નાખી કે મારે પાછું કાઢવાનું ખાઈ નહીં ફરી નાઈ લો આ એક ઉપાય દીધી મને છેલ્લે એક વખત એક ડોલ માથે નાખી છે હવે નાખી દીધી છે હવે આપણે નાઈ આવતા નહીં નાઈ લો એટલે તમારો વારો તો ફેમિલી જો આપણે જોવાટી રેમી કાઢીને હાવ કરી થઈ ગયા છે એવી અને બીજી વાર આપણે જો કે નવું પડ્યું છે અત્યારમાં અને આપણે 11:30 થઈ ગયા છે ને બપોરની પણ તૈયારી શરૂ કરી દીધી અમારા મેડમે જુઓ તો બપોરામાં બોલો 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 તો બપોરની તૈયારીમાં શું છે આપણે તમને બતાવવું જુઓ આવી રીતના આપણે ગુંદાની જે આપણે ભાજી આવે ને ઘણા લોકો કોર કહેતા હોય એમ ભાજી કેવી છે એ બધા અલગ અલગ કહેતા હોય અમુક દાણામાં છે ને આમાં ફૂલ બેસી ગયા છે ફૂલ તો ન નાખવાના હોય એની કળિયું નાખવાની હોય જુઓ આ બધું છે જો કેમ થયું સમસમી ગયું ઓડ ભાંગી ગઈ હું સમસમી ગયું ઓડ ભાંજી ગઈ હલવો બગડી જશે હવે નહીં હલવા થાય હલવાનું કામકાજ ચાલુ છે એ રસોઈમાં વાહ વાહ કયો હલવો બનાવે ગાજરનો હલવો ગાજરનો લાલ થઈ જાય ભેજ જેવો વાહો છે એટલે લાલ જ થઈ જાય ને કાંઈ ભેજ જેવો નથી ભેજ તો કાળી છે કાળે છો ને કોઈ કઈ જોવે ધોળે છો તમે કહેતા જાઓ પોતાનું બધાય ઊંચું રાખે ને કાગડો દહીં થરું લઈ જાય એમ હા સાચું બોલજો કોણ સારું છે હું કે સિરાજ તમે બધા કમેન્ટ કરીને કહો કમેન્ટ આપણે જ આવે એમાં કાંઈ ન ઘટે હવે કેટલા તમારા માણસો છે ને કેટલા મારા માણસો છે આપણે જોઈ લઈએ કીધું કે છે આપણે જોઈ લઈએ ફાઇનલી તો છે ને એક કોમેન્ટ કરી દઈએ કોની કોમેન્ટ સાચી આવે ને એ આપણે જોવાનું છે તો ફેમિલી જો આવી રીતના આપણે કાંઈક ભાજી બનાવી છે તમને આગળ કીધું હતું જો આપણે અહીંયા લઈ લીધી છે વાટકીયામાં જો મેડમને બધા ફરતા ફરતા બેસી ગયા મારે કિયાનભાઈ આ બાજુ બેઠા છે જો ખમણની બહાબાટી બોલાવે છે હારો અમારા મેડમ જ તે અને આ બાજુ આપણે હલવો બનાવ્યો છે જુઓ હાલો બધા બપોરા કરવા હલવો છે ખમણ છે ગુંદાની ભાજી બનાવી છે ભાખરી ટાઢી ટાઢી મજાની છાશ અને શાક વધી ગયા છે આજે આપણે સમજો આ મગનું શાક છે આપણે અને આપણે ભાજી લઈ લીધી છે અને મેડમને તમારે માખણ વગર હાલતું નથી સમજો હે ના ના કાલે તાજી હા અને ખાવા બેસી ત્યારે જ ચિરાગના ફોન આવે હા જો અને બપોર સુધી રોયટી રમી હવે એને માથું દુખે છે તો મેડમ આરામમાં છે જો બહુ માથું દુખે છે બહુ તો નથી દુખતું હા થોડું બહુ દોડાદોડી કરી આખી શેરીમાં હે થોડા થોડી ને હા મજા આવી ગઈ નાની નાની પડઝારે રમવા મોટા મોટી હોય ને તો હું હા તો જુઓ ભાઈ આવી રીતના હતી આપણે વળે ઢોળાટી અને વળે ઢોળાટીની આપણે વાત કરીએ તો હવે આપણે અહીંયા પૂરી થઈ છે ઢોળાટી આપણી કારણ કે મજા આવી આજે આખો દિવસ જો કે કેમ રહી ગયો કંઈ ખબર જ ન પડી કા તોય નાના હતા જે મજા આવી હોય ને ના એ જે મજા ન આવે એ મજા અત્યારે ન આવે કેમ કે નાના હતા ત્યારે આપણે રોડે ઉભા રહીને 5 રૂપિયા હાટું થઈને કેવા ગોઈટ માગતા તું એ ગયેલી હા હું ગયેલી ભાઈ ભાઈ હા ઘડીક બગડી આપણે રમી વાળી કા તહેવાર છે એટલે આપણે જો કે ઉજવવો તો પડે જ તે હા તો મજા આવી ગઈ હા તો અમારી ધૂળેટી અહીંયા પૂરી કરવી છે આવતા વર્ષે ફરીને રમશું નહીં હા તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય